જય માતાજી મિત્રો, અહીંયા અમે આવ્યા હતા ગિરડી દેરાસણે. જોઈ શકો છો તમે. અંદરથી ફોટો ને પાડવાની મનાઈ હતી એટલે કાંઈ બતાવ્યું નથી. અમે ભીરડી રાત રોકાઈ ગયા હતા એટલે કાંઈ બ્લોગ બનાવ્યા નહોતા. પછી અહીંયા સવારમાં આવ્યા છીએ. રાતના હું આરામ બીજો કર્યો રાજેશભાઈના ત્યાં. પછી અહીંયા દર્શન કરવા આવ્યા છીએ સવારમાં, જોઈ શકો છો. અને અમે હવે સાંજે નીકળશું શ્રી કાળુ ભગતની મેરડીમાં એ દર્શન કરવા. ત્યાં જઈને તમને બતાવશું. આ બ્લોગમાં બન્યા રહેજો સેટ સુધી. જય માતાજી મિત્રો, જોઈ શકો છો તમે. આ બધે માણસોને રહેવા માટે બધું છે અહીંયા. અહીંયા છે આ ગાર્ડન, જોઈ શકો છો તમે. આ ગાર્ડનમાં બેસવા આરામ કરવા માટે અહીંયા આવે છે માણસો. બહુ મસ્ત ફરવાનું છે અહીંયા. અને તમે પણ ભીલડી આવો તો અહીંયા ડેરાસરની મુલાકાત લેજો. જોયો અહીંયાથી તમને આખું ડેરાસન જોવા મળશે. ફોટા પાડે એવું પણ બહુ મસ્ત છે. ફોટા પણ પાડી શકો છો, ફરી પણ શકો છો. ચાલે. જય માતાજી મિત્રો, મારા વ્લોગમાં બન્યા રહેજો. તમને છેટ સુધી બતાવશું બધું. હેલો મિત્રો, અમે રાજેશ પંચાલના ઘરેથી નીકળી ગયા છે મુના મેરડીમાં એ દર્શન કરવા. ત્યાં રોકાણા અને પછી ત્યાંથી નીકળ્યા છે. આગળ તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવશું. મુના મેરડીમાંના દર્શન કરશું. જય કાળુ ભગતની મેરડીમાં હાલમાં તો નીકળીએ છીએ, ચાલીએ છીએ રાતે એટલે કાંઈ તમને દેખાશે નહીં. એટલે હવે છેટ સવારમાં બતાવશું, મેરડીમાંના દર્શન કરાવશું. જય કાળુ ભગતની મેરડીમાં. જય માતાજી મિત્રો, આપણે ગૌશાળાએ આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. અમારે આ ઈસુભાઈ, રાજેશભાઈનો છોકરો, અમારે મયુરભાઈ ત્યાં ગૌશાળાએ આવ્યા. ચા બીજો પીધો. હવે અહીંયા અમે આરામ કરશું અને સવારના નીકળશું કાળુ ભગતની મેરડીમાં. તો અમારો વ્લોગ જોતા રહેજો છેલ્લે સુધી. જય માતાજી. હેલો મિત્રો, અમે અહીંયા પહોંચી ગયા છીએ નદી ક્રોસ કરીને ગૌશાળાથી. અહીંયા થોડી તાપ બાપ ચાલુ કર્યો છે. મારે આ ઈસુભાઈ બેઠા. આમ દેખાશે નહીં, આમ નજીક કરીશ તો દેખાશે. ઈશુભાઈ પૂરા ફેલ થઈ ગયા. અમારે આ મયુરભાઈ તમે ફેલ થઈ ગયા કે ભાઈ આમ હાલે? ભાઈ આપણે તો હજી ઠોર છીએ એકદમ. મારે ઈસુભાઈ થોડી હાલત ઈસુભાઈની થોડા કામ પગ પગ દુખેરા અહીંયાથી એટલે એટલું ચાલી નથી શકતા. દક્ષ બેઠો છે. અમારે આ દક્ષ છે. દક્ષ આમ જો બહાર જ નથી આવતો. એટલે અહીંયા અમે થોડીક વાર તાપશું, બેસશું. તાપ ચાલુ કર્યો. માથા મોય મારા ટેન્શન લે મત. જો તમારે પણ આવવું હોય તો આવી જાઓ અહીંયા. પછી આ બાજુ જે રસ્તો છે એ જાય મુના. 5-10 મિનિટમાં નીકળી જઈશું હવે. જય માતાજી, અમારો વ્લોગ જોતા રહેજો. જય કાળુ ભગતની દર્શન કરવા હોય તો આ વ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી કાળુ ભગતની મેરડીમાં. હેલો મિત્રો, આપણે અહીંયાથી હવે નીકળશું મુના મેરડીમાં. અને આપણે હું આ સામે બેઠા થોડીક વાર બેઠા હતા. મારે મયુરભાઈ અખંડ જ્યોત લઈને ચાલ્યા છે. જય મેરડીમાં, જય શ્રી કાળુ ભગતની મેરડી. અમારે રાજેશભાઈનો નક્ષ દીકરો જોઈ રહ્યા છો તમે. હાથમાં ધજા લઈને એ પણ અમારી સાથે ચાલે છે હરખથી દર્શન કરવા જ માટે. હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અમારા ભેગા બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કાળુ ભગતની મેરડી. બ્લોગમાં છેડ સુધી રહેજો. કાળુ ભગતની મેરડી લખવાનું ભૂલતા નહીં મિત્રો, અને વિડીયો જોતા રહેજો તમે. અને અમારે જો નક્ષનો હરખ, અમારે નક્ષનો હરખ જો કેટલો ભાગે છે. જો ખુશ છે ને બહુ ખુશ છે. સવારમાં 7 વાગ્યા છે હાલ. ઓલી બાજુ જોઈ શકો છો તમે ભાઈ, ખોડા વાળે છે ખેતર. આ બાજુ જીસીબી ટ્રેક્ટર આવે છે પાછળ. જય માતાજી. બ્લોગમાં બતાવશું અમે વિડીયો.
આવું કે નારું ભાઈ છોકરો ચાર મહિના 11,050 ચોય વાટે ઘાટે કોઈ વિગત ન આવે કોઈ જગ્યાએ નખો કોઈ દુઃખ નહીં મારા જેવું નવું તો હું વહાલે ભલાની માતા છું તમારા ઘેર મારો રાવણની માતાનો ધ્યાન કરશે મારી વહાલે ભલાની માતાનો જ ધ્યાન કરશે બોલો પછી બીજી હાથ પર પણ હું વહાલે ભલાની માતા आज को 4 महीना 11 તમારા ધંધો 100% પૂરો પડી જાય કોઈ વિકટનો આવે 4 મહિના કેળડી બધું છે